से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ દવે શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોડેલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર યુનિટ 5 જે પ્લેઇંગ વિથ ફાયર આપણે આ યુનિટ વિશે આપણે એક લેક્ચર એટેન્ડ કરેલો. તો આજે આપણે પેજ નંબર 55માં યુનિટ 5 રાઇટ સાઈડ જે સેકન્ડ પેરેગ્રાફ છે ત્યાં સુધી પહોંચેલા. તો આગળ આપણે ખાલી ઉપર છેલ્લે ચર્ચા કરી. ફર્સ્ટ પેરેગ્રાફમાં તો આની પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું ચર્ચા કરી કે કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે. તો એના આપણે એક્ઝામ્પલ આપેલા કે ભાઈ સેફ્ટી મેચિસ એટલે કે આપણે જે મેચ બોક્સ છે, માચિસ છે, એની અંદર જે એલિમેન્ટ્સ રહેલા છે એની અંદર જે સિદ્ધાંત કામ કરે છે એ જ સિદ્ધાંત પાયરોટેક્ટિક્સના જે સિદ્ધાંત એમાં કામ કરે છે. એ જ પાયરોટેક્ટિક્સના સિદ્ધાંતો જે સ્પેસ શટલને જે ઉપર મોકલવા માટે એટલે કે જમીન ઉપરથી જ્યારે લોન્ચ કરે છે તો બંને સાઈડ જે રોકેટ બૂસ્ટર લાગેલા હોય છે એની અંદર પાયરોટેક્ટિક્સના એ જ પ્રિન્સિપલ અને એ જ એલિમેન્ટ્સ કામ કરે છે. તો અહીં સુધી આપણે ચર્ચા કરેલી. અને પાયરોટેક્નિક્સ અને બીજું વધારામાં શું ચર્ચા કરેલી કે પાયરોટેક્નિક્સ ગ્રીક વર્ડ્સ છે. એમાં પાયર મીન્સ ફાયર અને ટેકનિક એટલે સ્કિલ. તો આગ લગાડવા માટેની સ્કિલ પણ અહીંયા ફાયર કરવા માટેની છે. આગ લગાડવા માટે આપણે એનો મિસયુઝ યા રોંગ મિનિંગ કાઢવાનો બિલકુલ નથી અહીંયા. તો કઈ રીતે તમે ફાયરમાં બર્ન કરી શકો તો એના વિશે આપણે અહીં ચર્ચા કરેલી. હવે આપણે આગળ એટલે કે પેજ નંબર 55માં રાઇટ સાઈડ જે સેકન્ડ પેરેગ્રાફ છે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ છીએ આ લેક્ચરમાં. તો વિદ્યાર્થી મિત્રો બધાએ ખાસ ધ્યાન રાખજો. પેજ નંબર 55માં રાઇટ સાઈડ સેકન્ડ પેરેગ્રાફ. Some historians says that black powder, the basic material used in firework, was invented in India. Some historian અમુક જે ઇતિહાસકારો થઈ ગયા, આપણે જે સાયન્ટિસ્ટ થઈ ગયા, ઇતિહાસકારો થઈ ગયા, તો અમુક ઇતિહાસકારો આપણને એવું કહે છે કે ફાયર વર્ક એટલે કે ફટાકડાની અંદર જે બ્લેક ગન પાવડર યુઝ થાય છે. આપણે જોઈએ કે કોઈ પણ ફટાકડો આપણે તોડીએ છીએ તો અંદરથી પાવડર નીકળે છે. તો અમુક જે હિસ્ટોરિયન એટલે કે ભારતના જે અમુક હિસ્ટોરિયન થઈ ગયા એ બધા એવું કહે છે કે ફાયરવર્ક ફટાકડાની અંદર વપરાતો જે બ્લેક ગન પાવડર છે એની શોધ ઇન્ડિયામાં થઈ હતી. આ શું કામ કહે છે? ઓલ ધ વર્લ્ડમાં જ્યારે ફાયરવર્ક ઇન્વેન્ટ નહોતા થઈ, શોધ નથી થઈ, ત્યારે આપણે આગળ આવશે કે ચીનવાળા એવું બ્લેમ કરે છે, એવું ક્લેમ કરે છે કે ભાઈ અમે 200 વર્ષ પહેલાં આજથી ઘણા બધા વર્ષો પહેલાં અમે એની ફટાકડાની શોધ કરી. તો આપણે આમાં ઉલ્લેખ થયેલો છે સુક્રાંતિ. તો 2000 years ago 2000 વર્ષ પહેલાં આપણો જે સુક્રાંતિ નામનો ગ્રંથ છે, જે મહાન હિસ્ટોરિયન થઈ ગયા છે એમને તો સુક્રાંતિ નામના ગ્રંથમાં લખેલું છે કે બ્લેક પાવડરની શોધ અહીંયા થઈ હતી અને એનો કઈ જગ્યાએ એટ ધેટ ટાઈમ એટલે એ સમયે કઈ જગ્યાએ ઉપયોગમાં આવતું હતું જોઈએ. તો ટૂંકમાં આપણે શું છે કે જે બ્લેક પાવડર યુઝ થાય છે ફાયરવર્કમાં એની શોધ ઇન્ડિયામાં થઈ હતી એવું અમુક જે હિસ્ટોરિયન, અમુક જે ઇતિહાસકારો છે એ વસ્તુ જણાવે છે. વોઝ ઇન્વેન્ટેડ એટલે શોધ થવું. સુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 years ago. 2000 વર્ષ પહેલાં સુક્રાંતિએ પોતાના ગ્રંથમાં લખેલું. હેઝ રેફરન્સ ટુ વેપન સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. એમને 2000 વર્ષ પહેલાં એમની બુકની અંદર લખેલું કે ગન અથવા એની જેવા જ જે તોપ વર્ષો પહેલાં યુઝ થતી હતી. તો ગન અને તોપની અંદર પાયરોટેક્નિક્સની મદદથી જે ગન પાવડર યુઝ થતો હતો એ ગન પાવડરની શોધ ઇન્ડિયાએ કરી હતી. અને 2000 વર્ષ પહેલાં કીધું હતું કે ગન અને તોપમાં જે મટીરિયલ યુઝ થતું હતું એ બ્લેક પાવડર યુઝ થતું હતું. તો એની શોધ અને એનું આઈડેન્ટિફિકેશન એટલે કે એની જે મેઇન વસ્તુ જે રિટર્ન થિંગ્સ છે એને લખેલું છે, જેનું પ્રૂફ કહી શકાય, એ પ્રૂફ આપણને 2000 વર્ષ પહેલાં આપણી બુકની અંદર લખેલું જોવા મળતું હતું. તો આપણી પાસે પ્રૂફ છે કે ગન પાવડરનો યુઝ ઇન્ડિયામાં થતો હતો 2000 વર્ષ પહેલાં. તો મિનિંગ શું થયો? 2000 વર્ષ પહેલાં શોધ થતી હતી
યુઝ થતો હતો, તો એનો મતલબ એવો થાય કે એની શોધ ઇન્ડિયાવાળાએ કરેલી હોવી જોઈએ. અને આપણી પાસે પ્રૂફ છે 2000 વર્ષ પહેલાં સુક્રાંતિએ એમની બુકમાં લખેલું ગન અને એના જેવા સિમિલર જે વેપન્સ છે, હથિયાર છે, એની અંદર બ્લેક પાવડર યુઝ થતો હતો, જે આપણી પાસે પ્રૂફ છે 2000 વર્ષ પહેલાંનો. હાઉએવર, તેમ છતાં આપણી પાસે પ્રૂફ છે 2000 વર્ષ પહેલાં લખેલું છે કે 2000 વર્ષ પહેલાં ગન અને એના જેવા સિમિલર જે વેપન્સ છે એની અંદર મેં બ્લેક પાવડર યુઝ કરતા હતા, આવું લખેલું છે. તેમ છતાં હાઉએવર ધ ચાઇનીઝ જનરલી કન્સિડર ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, તેમ છતાં ચીનવાળા એવું માને છે કે પાયરોટેકનિક્સના પ્રણેતા એ જોવા મળે છે. પાયોનિયર એટલે પ્રણેતા, એટલે આપણે 2000 વર્ષ પહેલાં લખેલું છે, ઉલ્લેખ છે, આપણી પાસે પ્રૂફ છે. તેમ છતાં ચીનના જે માણસો છે એવું કહે છે કે પાયરોટેકનિક્સ શોધ કરવાના જે પ્રણેતા છે, એનો જે ફાઉન્ડર છે એ અમે છીએ, અમે શોધ કરનારા છીએ. They are said to have developed black gunpowder. તે એવું કહે છે બ્લેક ગન પાવડર મોર દેન 1000 years ago. એ એવું કહે છે કે 1000 વર્ષ પહેલાં 1000 વર્ષ પહેલાં એની શોધ અમે કરી હતી. પણ 2000 years ago સુક્રાંતિએ એમની બુકમાં લખેલું છે, ચીનને એ આપણે કહેવું જોઈએ. એવું કહે છે કે 1000 years ago 1000 વર્ષ પહેલાં આની શોધ, બ્લેક પાવડરની શોધ અમે કરેલી હતી, એવું જોવા મળે છે. પણ એની પહેલાં જે સુક્રાંતિ નામનો ગ્રંથ છે, સુક્રાંતિ નામના જે આપણા હિસ્ટોરિયન થઈ ગયા છે, ઇતિહાસકાર, એમણે તો ઓલરેડી પ્રૂફ આપેલું છે કે 2000 years ago પહેલાં 2000 years ago 2000 વર્ષ પહેલાં એની શોધ થઈ હતી અને એનો યુઝ ઇન્ડિયામાં થતો હતો. ઇટ લુક એટલીસ્ટ 200 years ago for the knowledge to spread ધ વેસ્ટ, પરંતુ 200 વર્ષ પહેલાં વેસ્ટમાં, એન્ડ ઇટ વોઝ ઓનલી 1242 ધેટ ઇન ઇંગ્લિશ મંક, પરંતુ 200 વર્ષ પહેલાં, 200-250 વર્ષ પહેલાં જોવા જઈએ તો 200 years ago 200 વર્ષ પહેલાં જોવા જઈએ તો ઇંગ્લિશ મંક એટલે સંત, જે વેસ્ટ દિશામાં, પશ્ચિમ દિશામાં જે સંત થઈ ગયા 1242ની અંદર, ઇંગ્લિશ મંક જેમનું નામ હતું રોજર બેકન, રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. જો હવે ચીનવાળા એવું કહે છે અમે શોધ કરી, પરંતુ વેસ્ટ દિશામાં જોવા જઈએ તો વેસ્ટ ડાયરેક્શનમાં જે ઇંગ્લિશ મંક થઈ ગયા, જેમનું નામ છે રોજર બેંક, એવું કહે છે કે 1242માં એમને ગન પાવડરની જે ફોર્મ્યુલા છે એ બધાની સામે જાહેર કરી હતી. તો બધા જ પોતપોતાના ઓપિનિયન ડિક્લેર કરે છે, પણ આપણે ઇન્ડિયામાં 2000 વર્ષ પહેલાં સુક્રાંતિ ગ્રંથમાં લખેલું છે એ ફાઇનલ છે કે અમે શોધ કરી હતી, અમે એટ ધેટ ટાઈમ યુઝ કરતા હતા. તો અહીંયા 1242માં જે ઇંગ્લિશ મંક છે રોજર બેકન, એમની જે ફોર્મ્યુલા છે એ જાહેર કરી. He considered it such a dangerous substance that it wrote of it in a code language. એમને પાછું એ પણ જાહેર કર્યું કે આ એકદમ ભયાનક, ડેન્જરસ એટલે ભયજનક, સબસ્ટન્સ એટલે તત્વ, આ ભયજનક પદાર્થ છે કે જેના હિસાબે મોટું નુકસાન થઈ શકે એમ છે. એટલે એમને આખો જે ફોર્મ્યુલા હતો બ્લેક ગન પાવડરનો, કે જે ગનમાં નહીં એના જેવા સિમિલર જે વેપન છે એમાં યુઝ કરતા હતા, એટલા માટે એમને શું કર્યું, હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. એટલા માટે એમને આખો જે ફોર્મ્યુલા છે ગન પાવડરનો, બ્લેક પાવડરનો, એને પોતાના ફોર્મ્યુલામાં લખ્યું કે જેથી સામાન્ય માણસો આનો યુઝ કરી શકે નહીં. પણ ક્યારે? 1242ની સાલની અંદર. પણ આપણા માટે તો પોસિબલ અને સત્ય વસ્તુ શું છે, યુનિક થિંગ 2000 years ago, એ આપણા માટે સત્યતા છે. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ, પેજ નંબર 56માં લેફ્ટ સાઈડ, થર્ડ પેરેગ્રાફ. વિદ્યાર્થી મિત્રો, એટલું હું તમને કહેતો રહું છું, તમારું ધ્યાન બાય ચાન્સ આડોવડું થઈ જાય સેન્ટેન્સમાં, તો તમને ખબર પડે કે હવે ક્યાં કયો પેરેગ્રાફ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો પેજ નંબર 56માં લેફ્ટ સાઈડ, સેકન્ડ પેરેગ્રાફ. ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક ગન પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેન અનચેન્જ ફોર સેન્ચુરી. હવે જે બ્લેક પાવડરનો જે ફોર્મ્યુલા છે, એની જે સિસ્ટમ હતી એ વર્ષોથી, ઓર ગન પાવડર હેઝ રિમેન અનચેન્જ ઓફ સેન્ચુરી, વર્ષો સુધી રિમેન એઝ ધ સેમ, રહેવું. તો બ્લેક ગન પાવડરની અંદર જે ફોર્મ્યુલા હતી, કયા પ્રમાણમાં કયા પદાર્થો અંદર આવેલા હોય, એ વર્ષો સુધીમાં કોઈ જ ફેરફાર થયો હતો નહીં.
વર્ષો પહેલાં જે ગન પાવડરની શોધ થઈ હતી એમાં જેટલા એલિમેન્ટ જેટલા પ્રમાણમાં જોવા મળતા હતા એટલા જ પ્રમાણમાં પદાર્થ અને જે તત્વો ઉમેરવા હતા એ એઝ ધ સેમ એ ફોર્મ્યુલામાં વર્ષો સુધી કાંઈ જ ફેરફાર કર્યો હતો નહીં, અથવા વર્ષો સુધી કોઈ જ ફેરફાર આપણને જોવા મળ્યો હતો નહીં. શું એનું હતું? ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ. બ્લેન્ડ મિક્સર કરું એની અંદર મિક્સર કયું હતું? જે બ્લેક ગન પાવડરની વાત કરીએ છીએ એમાં વર્ષો સુધી એમાં કોઈ જ ફેરફાર થયેલો જોવા મળ્યો નહોતો. એમાં મિશ્રણ શું હતું? પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર, આ 3 એલિમેન્ટ્સ 3 પદાર્થ એમાં ઉમેરવામાં આવતા હતા. હજી રિપીટ કરું. ઇટ ઇઝ બ્લેન્ડ એટલે કે મિક્સર પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75, 15 એન્ડ 10 બાય વેઇટ. હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજાવું. વર્ષો પહેલાં અને વર્ષો સુધી જે ગન પાવડર હતી એના ફોર્મ્યુલામાં કોઈ ફેરફાર થયો હતો નહીં. એટલે એની અંદર પદાર્થ કયો હતો ઉમેરવામાં હતો? પોટેશિયમ નાઇટ્રેટ 75%, ચારકોલ એટલે કે કોલસો 15% એન્ડ સલ્ફર 10%. આ રેશિયો હતો 75, 15 અને 10. તો આ જ સિસ્ટમ વર્ષો પહેલાં શું થઈ હતી અને વર્ષો સુધી ગન પાવડરમાં આ જ ફોર્મ્યુલા ઉમેરવામાં આવતો હતો. એટલે કે જ્યારે ગન પાવડર બનાવવામાં આવતો તો 75% પોટેશિયમ નાઇટ્રેટ હતો, 15% ચારકોલ કોલસો અને 10% સલ્ફર. આ જ પ્રમાણમાં ગન પાવડર બનાવવામાં આવતો હતો અને વર્ષો સુધી પણ એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર એમાં માપમાં કોઈ પ્લસ માઇનસ થયેલું જોવા મળતું હતું નહીં. વર્ષોથી અને વર્ષો સુધી, વર્ષો પહેલાં જે શોધ થઈ અને વર્ષો સુધી આ જ મેજરમેન્ટ એમાં જોવા મળતું હતું. It is almost the perfect combination as it is and no further improvement or alternation need by made. It is almost the perfect combination. એની અંદર 75, 15, 10 એ પરફેક્ટ બધા જ પદાર્થોનું કોમ્બિનેશન જોવા મળતું હતું. એન્ડ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ અને એમાં બીજું કોઈ સુધારો અને એમાં બીજા વધારા કરવાની બિલકુલ જરૂર પડી પણ નથી, અથવા અલ્ટરનેશન નીડ ટુ બી મેડ અથવા એના પ્રમાણમાં સેજ પ્લસ માઇનસ કરું. વર્ષો પહેલાં જે શોધ હતી 75, 15, 10 તો સદીઓ સુધી એમાં કોઈ પણ વધારાની બિલકુલ જરૂર પડી હતી નહીં, અથવા અલ્ટરનેશન એટલે કે ચારકોલ, સલ્ફર, પોટેશિયમ નાઇટ્રેટનું પ્રમાણ અપડાઉન કરું, અલ્ટરનેટ કરું, એમાં બિલકુલ ક્યારેય વર્ષો સુધી જરૂર પડી હતી નહીં. Experts say that this might be the only chemical product still using the same age old proportion પ્રમાણ માપ and manufacturing technique. Experts say that અને એક્સપર્ટ પણ એ વસ્તુ માને છે. Experts say that this might be the only chemical product still using the same age. આજની તારીખમાં જ્યારે ફટાકડા બનાવવામાં આવે છે ત્યારે મેન્યુફેક્ચરિંગ જે યુનિટ છે, મેન્યુફેક્ચરિંગ જે ટેકનિક છે એમાં પણ આ જ પ્રમાણ જોવા મળે છે. તો અત્યારની જે રિસન્ટ એજ છે, અત્યારનું જે એજ છે અને એમાં જે પાયરોટેકનિક્સ બનાવવામાં આવે છે, પાયરોટેકનિક્સના જે સિદ્ધાંત કામ કરે છે, ફટાકડા બનાવવામાં આવે છે એમાં પણ આ જ પ્રમાણ, આ જ માપ રાખવામાં આવ્યું છે. એમાં બિલકુલ આજ તારીખ સુધી કાંઈ ચેન્જ થયું નથી. એટલે કે જોવા જઈએ તો વર્ષો પહેલાં જે ફટાકડા બનતા હતા એ જ ફટાકડા અત્યારે બને છે. તો અત્યારનું જે લેવલ છે 75, 15, 10 પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર એમાં બિલકુલ ફેરફાર થયો નહોતો અને પાછું એમાં બિલકુલ ફેરફાર કરવાની જરૂર પણ પડી હતી નહીં. તો એ જ પ્રમાણને આધીને આજની તારીખના જે ફટાકડાઓ બને છે એ જ પ્રમાણમાં જોવા મળે છે 75, 15, 10. ત્યાર પછીનો જે સેકન્ડ પેરેગ્રાફ છે, however with the development of modern chemistry. હવે મોડર્ન કેમિસ્ટ્રી જોવા જઈએ ફ્યુ યર, થોડા વર્ષો 5-10 વર્ષને ધ્યાનમાં રાખીજો તો 10 વર્ષ પહેલાં સુધી બધું લેવલ બરાબર હતું. પણ જેમ જેમ મોડર્ન સમય આવ્યો છે, મોડર્ન ઇન્ડસ્ટ્રી આવી છે, મોડર્ન કેમિસ્ટ્રી આવી છે, જેમ જેમ માણસમાં નોલેજ વધુ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર પડી, એમાં સંશોધન કર્યું કે આ ઉમેરવાથી આવું થાય, આ ઉમેરવાથી આવું થાય, તો મોડર્ન કેમિસ્ટ્રી આવી, મોડર્ન ટેકનોલોજી આવી, મોડર્ન રૂલ્સ રેગ્યુલેશન આવ્યા. ત્યાર પછી જોવા જઈએ તો હાઉએવર તેમ છતાં વિથ ધ ડેવલપમેન્ટ ઓફ ધ મોડર્ન કેમિસ્ટ્રી, અત્યારના આધુનિક દુનિયાને ધ્યાનમાં રાખીને જોવા જઈએ તો લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીન કોમન ઇન ફાયરવર્ક. અત્યારના સમયમાં જોવા જઈએ તો ફટાકડાની અંદર જે લાઇટ આવે છે, જે પ્રકાશ ઉત્પન્ન થાય છે, જે અવાજ ઉત્પન્ન થાય છે એ એકદમ કોમન જોવા મળે છે. આજ તારીખ સુધીમાં કોઈ ફેરફાર કર્યો નથી. એમાં જે લાઇટિંગ ક્રિએટ થાય છે એ એઝ ધ સેમ અને એની અંદર જે અવાજ આવે છે
મોટો અવાજ આવે છે, લાઉડ અવાજ આવે છે, તો એમાં બિલકુલ ફેરફાર કરવાની જરૂર પડી હતી નહીં ઇન ધ લાસ્ટ સેન્ચુરી. પરંતુ છેલ્લી જે સેન્ચુરીની વાત કરીએ, છેલ્લી સદીની વાત કરવા જઈએ તો ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, પરંતુ એ એલ્યુમિનિયમની શોધ થઈ એના હિસાબે આપણે ઘણા બધા ફેરફાર કરવાની જરૂર પડી હતી. અને એલ્યુમિનિયમની શોધ થઈ એટલા માટે જે ફાયર વર્ડ્સ છે એમાં થોડા ઘણા મેજર ચેન્જીસ આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પેજ નંબર 56માં લેફ્ટ સાઈડમાં જે થર્ડ પેરેગ્રાફ છે એની જે 3 થી 4 લાઈન આપણે સોલ્વ કરીએ ત્યાં સ્ટોપ કરીએ છીએ, પછી આપણે કન્ટિન્યુ કરશું.